નમસ્કાર મિત્રો, આરકે એજ્યુકેશન ઇન્ફોમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 6 પ્રથમ સત્રમાં વિષય સંસ્કૃતમાં ચિત્રપદાની. ચિત્રપદાની જોતા પહેલાં આપણે જોઈએ કે પુલ્લિંગ શબ્દ હોય ત્યાં એસહ, સ્ત્રીલિંગ શબ્દમાં એસા અને નપુંસકલિંગ શબ્દ હોય ત્યાં એતત શબ્દ વપરાય છે. હવે આપણે જોઈએ ચિત્રપદાની 1. વૃષભ બળદ એસહ વૃષભ. ગર્દભ ગધેડો એસહ ગર્દભ. મેષ એટલે ઘેટું એસહ મેષ. નકુલ એટલે નોળિયો એસહ નકુલ. મયુર એટલે મોર એસહ મયુર. કાક એટલે કાગડો એસહ કાક. તાલ એટલે તાળું એસહ તાલ. દીપ એટલે દીવો એસહ દીપ. ઘટ એટલે ઘડો એસહ ઘટ. સર્પ એટલે સાપ એસહ સર્પ. મકર એટલે મગર એસહ મકર. મંડુક એટલે દેડકો એસહ મંડુક. ચિત્રપદાની 2 જેમાં સ્ત્રીલિંગ શબ્દો છે. બાલિકા એટલે છોકરી એસા બાલિકા. ઉત્પીઠિકા એટલે ટેબલ મેજ એસા ઉત્પીઠિકા. લતા એટલે વેલ એસા લતા. સ્થાલિકા એટલે થાળી એસા સ્થાલિકા. પુષ્પાધાની એટલે ફૂલદાની એસા પુષ્પાધાની. શાટિકા એટલે સાડી એસા શાટિકા. ઘટી એટલે ઘડિયાળ એસા ઘટી. ચટકા એટલે ચકલી એસા ચટકા. નદી એટલે નદી એસા નદી. ચુલ્લી એટલે ચૂલો એસા ચુલ્લી. પેટિકા એટલે પેટી એસા પેટિકા. કુંચિકા એટલે ચાવી એસા કુંચિકા. ચિત્રપદાની 3 જેમાં નપુંસકલિંગ શબ્દો છે. રત્નમ એટલે રત્ન એતત રત્નમ. છત્રમ એટલે છત્રી એતત છત્રમ. પુષ્પમ એટલે ફૂલ એતત પુષ્પમ. ઉરુકમ એટલે પેન્ટ એતત ઉરુકમ. ધનમ એટલે પૈસા ધન એતત ધનમ. પુસ્તકમ એટલે ચોપડી એતત પુસ્તકમ. લસુનમ એટલે લસણ એતત લસુનમ. સીવનયંત્રમ એટલે સીવણયંત્ર એતત સીવણયંત્રમ. વિમાનમ એટલે વિમાન એતત વિમાનમ. લોકયાનમ એટલે બસ એતત લોકયાનમ. કૃષ્ણફલકમ એટલે કાળું પાટિયું એતત કૃષ્ણફલકમ. શકટમ એટલે બળદગાડું એતત શકટમ. ચિત્રપદાની 4 જેમાં મિશ્ર શબ્દો છે. અંકની એટલે લેખની અથવા પેન્સિલ એસા અંકની. ગ્રંથ એટલે ગ્રંથ એસહ ગ્રંથ. આભૂષણમ એટલે ઘરેણું એતત આભૂષણમ. કરદીપ એટલે હાથબત્તી એસહ કરદીપ. ચમસહ એટલે ચમચો એસહ ચમસહ. લવિત્રમ એટલે દાતરડું એતત લવિત્રમ. અવકરિકા એટલે કચરાપેટી એસા અવકરિકા. સંચિકા એટલે ફાઇલ એસા સંચિકા. પીપીલિકા એટલે કીડી એસા પીપીલિકા.
ગણનયંત્રમ એટલે ગણક યંત્ર, જેને કેલ્ક્યુલેટર પણ કહે છે. એતત ગણનયંત્રમ. દ્રોણી એટલે ડોલ, એષા દ્રોણી. પિંજઃ એટલે સ્વિચ, એષઃ પિંજઃ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પુલ્લિંગ શબ્દો હોય ત્યાં એષઃ કહ વડે પ્રશ્ન પૂછાય છે. સ્ત્રીલિંગ શબ્દ માટે એષા કા વડે પ્રશ્ન પૂછાય છે. અને નપુંસકલિંગ શબ્દ હોય ત્યાં એતત કિમ વડે પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં એક કસોટી આપેલ છે, જે તમારે ધ્યાનપૂર્વક વાંચી અને તેના જવાબ લખવાના છે, અને તેનું મૂલ્યાંકન પણ જાતે જ કરવાનું છે. તો ખૂબ ખૂબ આભાર મિત્રો, ફરી મળીશું.